જસદણના જૂના પીપળિયા ગામે રહેણાંક વિસ્તારમાં 5 બાકડા જોવા મળ્યા છે। શહેરમાં બાકડાનો વિવાદ સર્જાયો છે। જસદણના જૂના પીપળિયા ગામે રહેણાંક વિસ્તારમાં 5 બાકડા સુરતના જોવા મળ્યા। આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિપુલ સુહાગિયાએ સોશિયલ મીડિયા પર ફોટો વાયરલ કરી આરોપ મૂક્યો છે કે એસએમસીના બાકડાનો ગેરઉપયોગ થઈ રહ્યો છે। કામરેજના ધારાસભ્ય પ્રફુલ પાનસેરિયા અને બારડોલીના સાંસદ પ્રભુ વસાવા સાથે સંકળાયેલ ગ્રાન્ટના બાકડા આ સ્થળે પહોંચ્યા હોવાની શંકા। જસદણના સ્થાનિક ધારાસભ્ય પર બાકડા વિતરણ ન કરવાના આરોપો લાગ્યા છે। સુરતમાં એસએમસીના બાકડાના દુરુપયોગનો અગાઉના કિસ્સાઓ સામે આવ્યા હતા। આ નવા કિસ્સાએ ફરીવાર વહીવટી ગંભીરતા અને જવાબદારી પર સવાલ ઊભા કર્યા છે। આ પ્રકારની ઘટનાઓ લોકહિતના સાધનોની વહેંચણીમાં પારદર્શિતાની જરૂરિયાત દર્શાવે છે। સ્થાનિક અધિકારીઓ અને જવાબદાર નેતાઓ તરફથી આ મામલે પ્રતિક્રિયા જાહેર નથી થઈ। વધુ તપાસ ચાલી રહી છે। હું વિપુલ સુહાગિયા, કોર્પોરેટર, સુરત મહાનગરપાલિકા, આમ આદમી પાર્ટી। બાકડા કઈ રીતે પહોંચ્યા, શું મૂળવો છે, કઈ રીતે તમારા વિચારો? સુરતના બાકડાઓને જાણે પગ આવી ગયા। સુરતથી 500 કિલોમીટર દૂર જસદણના ગામડામાં બાકડા પહોંચી ગયા। આ વિસ્તારના ધારાસભ્ય, કામરેજ વિસ્તારના ધારાસભ્ય પ્રફુલભાઈ પાનસેરિયા અને બારડોલીના લોકસભાના સાંસદ પ્રભુભાઈ વસાવાના નામના બાકડા સુરતથી છેક જસદણના ગામડામાં પહોંચી ગયા। આ એક ખૂબ જ શરમજનક બાબત છે, જેમણે પણ પહોંચાડ્યા। કારણ કે ભારતીય જનતા પાર્ટીનું શાસન પંચાયતથી પાર્લામેન્ટ સુધી છે, તો એમને જરૂર હતી તો ત્યાં એમના પણ પ્રતિનિધિઓ છે જસદણ વિસ્તાર, રાજકોટ વિસ્તારના, તો એમને જરૂર હતી તો ત્યાંથી એમના નામના જે એમની ગ્રાન્ટના બાકડા છે એમને ત્યાંથી મેળવી લેવો જોઈએ। કારણ કે આ સુરતની જનતાના ટેક્સના પૈસા છે, એ એમને સુવિધા માટે ફાળવવા જોઈએ। અને અહીંથી જે ત્યાં છેક 500 કિલોમીટર દૂર લઈ ગયા એ ખૂબ જ ખોટી બાબત છે અને ખૂબ જ શરમજનક દુઃખદ ઘટના કહેવાય।